વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોને રાહત આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ કરવામાં આવી છે। એલિસ બ્રિજ 4 રસ્તા નજીક રસ્તા ઉપર નેટ લગાડવામાં આવી છે। ગરમીના તીવ્ર તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકો માટે આ નેટ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। જો કે આ સુવિધા સાથે એક મોટી સમસ્યા પણ સામે આવી છે। જ્યાં નેટ લગાડવામાં આવી છે ત્યાં સીસીટીવી કેમેરા ઢંકાઈ ગયા છે, જેના કારણે કેમેરાની વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। અમદાવાદના એલિસ બ્રિજ પાસે આવેલા 4 રસ્તા પાસે આપને હું દ્રશ્યોમાં બતાવવા માગીશ કે એક આ જે નેટ લગાવવામાં આવી છે ગરમીથી બચવા માટે। જે લોકો દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અને ટ્રાફિક સિગ્નલ ઉપર જે લોકો વાહન ચાલકો ઊભા રહે છે તે લોકો ગરમીથી બચે એના માટે આ નેટ લગાવવામાં આવી છે। પણ બીજું આપને એક હું દ્રશ્યોમાં બતાવવા માગીશ। આપ આજે સીસીટીવી કેમેરા જોઈ રહ્યા છો કે આ જે નેટ લાગી છે એને લઈને જે છે સીસીટીવી કેમેરા જે છે એ નેટને લીધે ઢંકાઈ ગયા છે। એટલે કે જો કોઈ આ સિગ્નલ ઉપર ટ્રાફિકના નિયમનો ભંગ કરે તેવું કહી શકીએ કે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એ જે આ જે ટ્રાફિકના નિયમના ભંગથીના દંડથી પણ દૂર થઈ રહે છે। કારણ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે નેટ લગાવવામાં આવી છે એને લઈને જે છે કેમેરા જે છે એ ઢંકાઈ ગયા છે। અને કેમેરા ઢંકાઈ ગયા છે એટલે છે જે ઈ મેમો જે છે એ ઈ મેમો ન બની શકે। અને જે ઈ મેમો ન બની શકે એટલે કે ક્યાંક ને ક્યાંક જે અહીંયા ટ્રાફિકના નિયમનો ભંગ થવાની શક્યતા વધારે છે। આપને દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો કે અહીંયા જે છે ટ્રાફિક સામાન્ય રીતે વધારે રહેતો હોય છે ને ત્યારે આ સિગ્નલ ઉપર આ જે કેમેરા લાગેલા છે નેટને લીધે આ જે કેમેરા જે છે ઢંકાઈ ગયા છે અને એને લીધે જે ઈ મેમો જે છે એ ઈ મેમો જનરેટ ન થઈ શકે। એટલે કે આ ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી કહી શકાય કે અહીંથી ઘણા બધા એવા વાહન ચાલકો જે છે કે જે ટ્રાફિકના નિયમનો ભંગ કરીને અહીંયાથી જઈ શકે છે। એટલે કે હવે ચોક્કસથી આ જે છે આમાં સુધારો લાવવો જરૂરી છે, કારણ કે ન જાણે કેટલા લોકો જે છે અહીંયાથી ટ્રાફિકના નિયમનો જે છે ભંગ કરી શકશે। કેમેરામેન પ્રવીણ દવે સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ।